સો હેલો વહાલા વિદ્યાર્થી મિત્રો, આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓમ એકેડમીમાં. આજે આપણે કરવાના છીએ અસાઇનમેન્ટ નો જે ગણિતનું બેઝિકનું જે કંઈ પણ પ્રશ્નપત્ર છઠ્ઠું છે ને એનો વિભાગ સી. ઓલરેડી તમને લોકોને આઈડિયા છે જ. એમાં ડાયરેક્ટલી 38મો દાખલો, બરોબર છે. શું કહે છે 38મો દાખલો? એક વખત ક્વેશ્ચન પહેલા તો હું તમને સમજાવું છું કે ભાઈ એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા તે 9/11 બને છે. ઓકે, ચલો તેના પછી જો અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા તે 5/6 બને તો અપૂર્ણાંક શોધવાનો છે. તો અપૂર્ણાંક માટે અંશ અને છેદ હોય, બરોબર છે. તો એ અંશ અને છેદ ગોતવાના છે. ઓકે, તો એ જે ગોતવાનું છે તે જ આપણે ધારવું પડશે. એટલે આપણે પહેલા શું કરશું? ધારો કે અંશ બરાબર શું થશે? x અને છેદ બરાબર y. તેથી અપૂર્ણાંક શું બનશે? બરાબર x ના છેદમાં y. હવે આપેલ માહિતી મુજબ ડાયરેક્ટલી એક સ્ટેટમેન્ટ લખી નાખવાનું, બીજું વધારાનું લખવાની જરૂર નથી. હવે આપેલ માહિતી મુજબ શું પૂછ્યું છે? પહેલા કે અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા 9/11 બને છે. અંશમાં 2 ઉમેરો અને છેદ એમાં 2 ઉમેરો એટલે એ અપૂર્ણાંક છે તે શું બને છે? 9/11 એટલે બરાબર 9/11 થશે. હવે ચોકડી ગુણાકાર કરી નાખવાનો એટલે શું થશે? 11x પ્લસ 11 2 22 બરાબર 9y પ્લસ 9 2 18. ચલો xy મીન્સ કે વેરિયેબલ વાળા છે તેને ડાબી બાજુ રાખો, અચળ પદને જમણી બાજુ રાખો. ચાલો, તેથી 11x માઇનસ 9y બરાબર 18 માઇનસ 22 આવું થશે. તેથી 11x માઇનસ 9y બરાબર 18 માઇનસ 22 એટલે -4. આને કહી દેવાનું છે સમીકરણ 1. એવી જ રીતના આપણે બીજું સમીકરણ મળશે, બરોબર છે. હવે શું છે કે અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા અપૂર્ણાંક બને છે 5/6. એટલે 3 ઉમેરો, x ના છેદમાં 3 અને y ના છેદમાં 3. તો એ અપૂર્ણાંક છે 5/6. ફરીથી ચોકડી ગુણાકાર કરો એટલે 6x પ્લસ 6 3 18 બરાબર 5y પ્લસ 5 3 15. તેથી 6x માઇનસ 5y બરાબર 15 માઇનસ 18. તેથી 6x માઇનસ 5y બરાબર 15 માઇનસ 18 માઇનસ 3. આને કહી દેવાનું સમીકરણ નંબર 2. ઓકે, હવે 1 અને 2 ને આપણે ગમે તે રીતના ઉકેલી શકીએ. લોપની રીત કરી શકો અથવા તો કહેવાય ને કે સબસ્ટિટ્યુશન મેથડ. શું કહેવાય ગુજરાતી ભૂલાઈ ગયું મને. આદેશની રીત. હા, આદેશની રીત બી તમે કરી શકો. ઓકે, ચલો એના પછીનો દાખલો છે ને 39, એમાં આદેશની રીત આપેલી છે. કમ્પલસરી જ કરવાની કીધી છે. એટલે આપણે 38માં દાખલામાં લોપની રીત કરીએ. હવે આમાં લોપની રીત કરવી હોય કાં x ને સરખા કરવા પડે કાં y ને સરખા કરવા પડે, બરોબર છે. x ને સરખા કરો તો 11 છે તો ત્યાં 6 વડે ગુણવા પડે અને 6 છે ત્યાં 11 વડે. y ને સરખા કરો તો 9 છે ત્યાં 5 ને 5 છે ત્યાં 9. તે કરો ને. ચાલો, સમીકરણ 1 ને ચાલો સમીકરણ 1 ને જો અહીંયા 9y છે ને અહીંયા 5y છે તો 9 છે ને તો 5 વડે ગુણી નાખો. સમીકરણ 1 ને 5 વડે અને સમીકરણ 2 ને 9 વડે ગુણતા ચાલો ગુણાકાર કરો. તેથી શું બનશે? ચાલો, સમીકરણ 1 ને 5 વડે ગુણવાનું છે ને એટલે 55 થશે ને. તેથી અહીંયા કેટલા આવશે? 11 5 55x માઇનસ 9 5 45y બરાબર 5 4 20 એટલે આવશે -20. એવી જ રીતના સમીકરણ 2 ને 9 વડે એટલે 6 9 54 એટલે શું આવશે? 54x માઇનસ 5 9 45 એટલે 45y બરાબર 9 2 18 9 3 27 એટલે આવશે -27. બરોબર. હવે શું કરવાનું છે? સરખી સાઈન છે ને તો સાઈન અલગ કરવી પડશે. એટલે બધાની સાઈન અલગ કરવાની થશે ને. આ માઇનસ છે એ પ્લસ અને આ માઇનસ છે એ પ્લસ. ઓકે, ચલો, તેથી પ્લસ -45 હોય અને પ્લસ 45y કટ. હવે પ્લસ માઇનસ 55 - 54 એટલે આવશે x
બરાબર અહીં માઇનસ પ્લસ -27 -20 એટલે 7 મોટાની સાઈન એટલે ડાયરેક્ટલી તમને મળી જશે x બરાબર 7. ઓકે, ચલો આમાં બોક્સ નહીં કરીએ, આપણે નેક્સ્ટ સ્ટેપ લખીને તેમાં બોક્સ કરીએ. ચાલો શું થશે? તેથી x બરાબર 7 તમારો આન્સર આવશે. હજી x જ મળ્યો, હજી y ગોતવો છે ને. કયું ઈઝી પડશે, પહેલું કે બીજું? બીજું ઈઝી પડશે. ચાલો સમીકરણ 2 પરથી તમે ગમે તેમાં મૂકી શકો હો કિંમત. ચાલો શું થશે? 6x - 5y બરાબર -3 આવું આપેલું છે. તેથી 6 એમ x ની બદલે 7 -5y બરાબર -3. શું થશે? ચાલો 6 7 42 -5y બરાબર -3. ચાલો +42 આ સાઈડ આવે એટલે -42. તેથી -5y બરાબર -3 -42 એટલે કેટલા થશે? -45 થશે ને. ડાયરેક્ટલી અહીંયા લખી નાખું છું, માઇનસ માઇનસ પ્લસ 42 + 3 એટલે 45 મોટાની સાઈન. હવે આ -5 છેદમાં જશે એટલે y બરાબર -45 ના છેદમાં -5 માઇનસ માઇનસ કટ 9 5 45 એટલે ફાઇનલી તમારો y તમને મળશે 9. ઓકે, ચાલો y 9 મળ્યા, x 7 મળ્યા. હવે અપૂર્ણાંક જે ગોતવાનો છે ને આપણે, તેથી અપૂર્ણાંક બરાબર x ના છેદમાં y એટલે ઈ શું મળશે? x કેટલા મળ્યા? 7 અને y મળ્યા 9. બરાબર છે, તો અપૂર્ણાંક આપણને મળશે 7 ના છેદમાં 9. તો આ હતો તમારો 38મો દાખલો. ચાલો કમ્પ્લીટ કરો, તેના પછી આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધશું. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો 39મો દાખલો. ઓલરેડી તમને કીધું એ પ્રમાણે આદેશની રીતે તમારે આ દાખલો કરવાનો છે. બરોબર છે, x ના છેદમાં 2 + 2y ના છેદમાં 3 બરાબર -1 આપેલું છે અને x - y ના છેદમાં 3 બરાબર 3 તમને આપેલું છે. બરોબર, ચલો કેવી રીતના કરશું? પહેલા તો સાદુરૂપ આપવું પડશે ને બંને સમીકરણનું સાદુરૂપ આપ્યા પછી તમારે દાખલો આગળ કન્સિડર કરવાનો થશે, મીન્સ કે ગણવાનો થશે. તો સાદુરૂપ આપવા માટે પહેલા તો શું કરવાનું થશે? આપણે એનો લસા લેવો પડશે. પહેલા તો એ સમીકરણ ફરીથી લખવું પડશે. x ના છેદમાં 2 + 2y ના છેદમાં 3 બરાબર -1. હવે ચાલો લસા લ્યો. શું થશે? 3x + 2 2 4y આખાઈના છેદમાં કેટલા થઈ જશે? 2 3 6 બરાબર -1. હવે 6 સામેની સાઈડ વહી જશે એટલે 3x + 4y બરાબર -6. ઓકે, અને સમીકરણ નંબર 1 કહી દો. હવે એવી જ રીતના બીજું સમીકરણ લખો. પહેલા ફરીથી લખવાનું x - y ના છેદમાં 3 બરાબર 3. હવે લસા લ્યો એટલે 3x - y આખાઈના છેદમાં 3 બરાબર 3. હવે 3 સામે વહી જશે એટલે ગુણાકારમાં. તેથી 3x - y બરાબર 9. આને કહી દેવાનું છે સમીકરણ 2. હવે કોઈ પણ એક સમીકરણમાંથી આદેશ લેવાનો થશે. બરોબર છે, આપણે આમાંથી આદેશ લેશું 2 માંથી, એટલે લખવાનું સમીકરણ 2 પરથી. ચાલો એ હવે અહીંયા લખું છું. શું થશે 2 પરથી? તેથી 3x - y બરાબર 9. હવે -y જમણી બાજુ જવા દો એટલે +y. તેથી 3x બરાબર 9 + y. હવે 3 છેદમાં જવા દો એટલે x બરાબર 9 + y ના છેદમાં 3. આને કહી દેવાનું છે સમીકરણ 3. બરોબર છે, આદેશ લીધો કહેવાય. હવે આજે સમીકરણ 3 રહ્યું ને, એની કિંમત તમારે કેમાં મૂકવાની? 1 માં. જો બીજામાંથી તો આપણે બનાવ્યું છે એટલે જેમાંથી બનાવ્યું ને એમાં પાછી કિંમત નહીં મૂકવાની. હા, ચલો સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. ચાલો તેથી પેલું સમીકરણ ફરીથી લખો. 3x + 4y બરાબર -6. બરાબર છે. હવે શું કરવાની છે? કિંમત મૂકી દઈએ. ચાલો x ની 3 એમનો x એટલે કેટલા થશે? 9 + y ના છેદમાં 3 એટલે 9 + y એના છેદમાં 3 પ્લસ 4y બરાબર -6. અહીંથી 3 3 ડાયરેક્ટલી કટ થઈ જશે કારણ કે ગુણાકારમાં છે એટલે વધશે શું? 9 + y + 4y બરાબર -6. આ 9 છે, આ સાઈડ આવશે એટલે માઇનસ થઈ જશે. તેથી y + 4y એટલે કેટલા થશે? 5y થશે ને. બરાબર -6 - 9 એટલે એ કેટલા થશે? -, +9 ને 6 15 મોટાની સાઈન. હવે 5 છેદમાં
એટલે y બરાબર -15/5 5 3 15 એટલે ફાઇનલી y ની કિંમત મળશે -3 બરોબર છે ચલો તેના પછી હવે આ કિંમત સમીકરણ 3 માં મૂકી દો તમે 1 માં મૂકી શકો 2 માં મૂકી શકો બરોબર છે પણ 3 માં ઓલરેડી x છે તે સૂત્રનો કરતા બનેલો જ છે તેથી સમીકરણ 3 માં કિંમત મૂકી દેવાની સમીકરણ 3 પરથી હવે આવું લખવાનું હા ચાલો તેથી x બરાબર કેટલા છે 9 પ્લસ y અખાઈના છેદમાં 3 તેથી x બરાબર 9 પ્લસ y ની કિંમત આવી તમારી -3 એટલે અહીંયા લખવાના -3 અખાઈના છેદમાં 3 તેથી x બરાબર 9 - 3 છેદમાં 3 થશે x બરાબર 6 ના છેદમાં 3 3 2 6 ફાઇનલી x ની કિંમત મળશે 2 ઓકે આમ તમારા જે સમીકરણના ઉકેલ મળશે 2 અને -3 બહુ ઈઝી સમ છે પ્રોપરલી કમ્પ્લીટ કરો તેના પછી આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધશું ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો 40મો દાખલો સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો 4n - n² હોય એટલે SN આપેલું છે બરોબર છે 4n - n² તો n મું પદ શોધો અને શ્રેણીના પ્રથમ 3 પદ પણ તમારે શોધવાના છે મીન્સ કે પ્રથમ પદ બીજું પદ અને ત્રીજું પદ ચાલો પહેલા તો તમે S1 મૂકશો ને એ જ તમારું પ્રથમ પદ મળશે બરોબર છે એટલે S1 એ જ તમારું શું હશે પ્રથમ પદ હશે ઓકે 4 કૌંસમાં n ની જગ્યાએ કેટલા મૂકવાના 1 માઇનસ n ની જગ્યાએ 1 નો વર્ગ એટલે તમારો જવાબ આવશે 4 એકા 4 માઇનસ 1 એટલે ફાઇનલી તમારો આન્સર આવશે 3 આ તમારું પ્રથમ પદ મળશે હવે S2 મૂકવાના થશે એટલે પ્રથમ બે પદનો સરવાળો મળશે S2 એ તમારું A2 ન હોય હો એ તમારું બીજું પદ ન થાય હવે ચાલો 4 એમણમ n ની જગ્યાએ 2 માઇનસ 2 નો વર્ગ એટલે 4 2 8 માઇનસ 2 નો વર્ગ 4 એટલે S2 તમને મળશે 4 ઓકે આ ગોતવાના નથી કીધા પણ એઝ ઇટ ઇઝ રાખો હજી હવે A2 ગોતવું છે ને તમારે બીજું પદ કેવી રીતના મળે તમારા પ્રથમ બે પદોનો સરવાળો હોય એમાંથી પ્રથમ પદનો સરવાળો માઇનસ કરો મીન્સ કે S2 માઇનસ S1 કરવાનું એટલે S2 કેટલા છે તમારા 4 માઇનસ S1 કેટલા છે 3 4 માઇનસ 3 કરો એટલે 1 એટલે આ તમારું તમને બીજું પદ મળશે બરોબર છે ચાલો પ્રથમ પદ મળી ગયું તમને 3 બીજું પદ મળી ગયું તમને 1 ઓકે ચાલો તેથી A1 બરાબર આવી રીતના લખવું હવે શું કરવાનું છે તમારે પ્રોપરલી હા બોક્સ કરી નાખીએ હવે શું કરવાનું છે તમારે A1 A2 મળી ગયા તફાવત ગોતી લ્યો પછી ત્રીજું પદ મળી જશે બરાબર છે હવે D બરાબર A2 માઇનસ A1 ચાલો A2 કેટલા છે 1 A1 કેટલા છે 3 એટલે તફાવત તમને મળશે -2 ઓકે તેથી ત્રીજું પદ બરાબર શું થશે બીજા પદમાં તફાવત ઉમેરી દો બીજું પદ તમારું શું છે 1 એમાં તફાવત એટલે D -2 ઉમેરો ચાલો એટલે 1 - 2 એટલે તમને ત્રીજું પદ પણ મળી જશે -1 બરોબર ચાલો આમ તમને સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ મળી ગયા શું મળ્યું 3 1 -1 ઓકે એટલે લખી નાખવાનું સ્ટેટમેન્ટમાં આમ સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદો 3 1 અને -1 થશે હવે એક જ ક્વેશ્ચન બાકી રહ્યો ને ગોતવાનો શું n માં પદનું સૂત્ર મૂકીને n મું પદ ગોતી લ્યો ચાલો હવે તમારી પાસે તફાવત છે અને પ્રથમ પદ પણ છે એટલે n મું પદ મળી જશે એ n બરાબર સૂત્ર શું થશે a પ્લસ n માઇનસ 1 ગુણાકારમાં d ચાલો a કેટલા છે 3 પ્લસ n માઇનસ 1 ગુણાકારમાં d કેટલા છે -2 બરોબર છે ડિફરન્સ તમને મળે છે -2 અહીંયાથી તમને ડિફરન્સ મળી જશે ઓકે ચાલો હવે આ -2 નો આ બંને સાથે ગુણાકાર કરવાનો 3 એમનો -2 ગુણ્યા n એટલે -2n ચાલો માઇનસ માઇનસ પ્લસ 2 એકા 2 3 પ્લસ છે અને 2 પણ પ્લસ છે એટલે પ્લસ 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 જ થવાના છે 3 ને 2 5 તેથી an મીન્સ કે n મું પદ મળશે 5 - 2n ઓકે તો આ તમને તમારા n માં પદનું સૂત્ર મળી ગયું
ઇઝી સમ હતો, બરોબર છે. પ્રોપરલી કમ્પ્લીટ કરો, તેના પછી આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધશું. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો 41મો દાખલો. બહુ જ ઇઝી છે પણ લેન્ધી બહુ છે. ઓકે, હવે ખાસ ધ્યાન રાખવું કે જ્યારે ભાઈ તમારું પેપર હોય, ટાઈમ ઘટતો હોય અને બીજા સમ આવડતા હોય તો આ દાખલો ના કરવો, કારણ કે આમાં અંતરસૂત્રનો ઉપયોગ કરવાનો છે અને 6 અંતરસૂત્ર તમારે લખવાના થશે અને એનું જે કંઈ પણ ડિસ્ટન્સ મીન્સ કે અંતર છે તે ગોતવાનું થશે, બરોબર છે. જો તમારી પાસે બહુ ઓછો ટાઈમ હોય તો આ સમ ન કરવો, ભલે આવડતો હોય. બીજા આવડતા હોય તો હા, ઓપ્શન ન હોય તો ઓબ્વિયસલી કરવો જ પડે. હા, ચલો 41મો દાખલો એમ કહે છે કે ભાઈ તમને 4 બિંદુઓ આપેલા છે, 4 મિત્રો ABCD પ્રમાણે બેઠેલા છે. ઓકે, પછી શું પૂછ્યું છે તમને કે ચંપા અને ચમેલી વર્ગમાં આવી અને થોડી મિનિટોમાં અવલોકન બાદ ચંપાએ ચમેલીને પૂછ્યું કે ભાઈ શું માનવું છે તમારું, ABCD ચોરસ છે? એટલે ચમેલી અસહમત થાય છે. તો ભાઈ કોણ સાચું છે તે તમારે અંતરસૂત્રનો ઉપયોગ કરીને કહેવાનું છે. ખાસ ધ્યાન રાખજો, જે કંઈ પણ તમારો ગ્રાફ છે, પોઈન્ટ A છે તો એની નીચે હશે એ તમારો X હશે અને સાઈડમાં હશે ડાબી બાજુ એ તમારું Y હશે. ઓકે, તમને ઓલરેડી ખબર છે, બહુ ઇઝી છે, નાનપણથી આવું બધું ભણતા આવો છો, બરોબર છે. હવે ગ્રાફ તો પોઈન્ટ્સ તો તમને આવડે, એટલે એના તમને યામ મળશે 3 અને 4, બી ના યામ મળે છે 6 અને 7, પછી સી ના યામ તમને મળશે 9 અને 4 અને ડી ના યામ મળશે 6, 1, બરોબર છે. તો અંતરસૂત્રનો ઉપયોગ કરીને હવે ચાલો ચોરસ છે કે નહીં એના માટે તમારી પાસે 4 એ 4 બાજુ ગોતવી પડશે ને. સપોઝ કે ABCD હોય તો 4 એ 4 બાજુ ગોતવાની, AB BC CD AD. ઓકે, આનાથી ખાલી નથી થઈ જતું પૂરું, બરોબર છે. સાથે સાથે બંને આ જે વિકર્ણ છે તે પણ ગોતવાના થશે, AC અને BD. એટલે ટોટલ 6 અંતરસૂત્ર આપણે અહીંયા કમ્પ્લીટ કરવાના થશે, બરોબર છે. અને પછી કહેવાનું છે કે કોણ સાચું છે, મીન્સ કે આ ચોરસ છે કે નહીં. તો ચાલો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ તો શું આવશે, A of 3 4 અને B of 6 7 માટે. ઓકે, ચલો હવે આમાં x1 y1 x2 y2 કહી દેવા પડશે. ખાસ ધ્યાન રાખવું, આને આપણે શું કહેશું, x1 y1 અને આને કહી દેશું x2 y2. ઓકે, ચલો તેથી શું થશે, AB નો વર્ગ અંતરસૂત્ર ડાયરેક્ટલી લખું છું, AB નો વર્ગ બરાબર x2 માઇનસ x1 નો વર્ગ પ્લસ y2 માઇનસ y1 નો વર્ગ. ઓકે, પહેલામાં સૂત્ર લખું છું, પછી જે કંઈ પણ આવશે એમાં સૂત્ર નહીં લખીએ, આપણે ડાયરેક્ટલી દાખલા ગણશું. ચાલો x2 કેટલા છે 6 માઇનસ x1 કેટલા છે 3 એનો વર્ગ પ્લસ y2 7 માઇનસ y1 4 એનો વર્ગ, એટલે આવશે 6 માઇનસ 3 એટલે 3 નો વર્ગ થશે 9, 7 માઇનસ 4 એટલે 3, 3 નો વર્ગ થશે 9, એટલે જવાબ આવશે 18, બરોબર છે. કોનો, AB નો વર્ગ, એનો જવાબ 18 આવશે. તેથી AB કેટલા થશે તમારા, 18 નું વર્ગમૂળ કાઢો એટલે 9 2 18 થાય, 9 નું વર્ગમૂળ 3 નીકળે અને 2 નું ન નીકળે એટલે એ વર્ગમૂળમાં એમ ન રહેશે, એટલે તમારો જવાબ આવશે 3 વર્ગમૂળમાં 2 એકમ. ઓકે, તો આ તમને શું મળ્યું, AB મળ્યું હજી. ઓકે, શું મળશે તમને, AB. ચાલો હવે શું કરશું આપણે, BC માટે આવું જ કરશું. ચાલો B of 6 7 ને C of 9 4 માટે. ઓકે, ચલો ફરીથી શું કહેશું, આને x1 y1 અને આને કહેશું x2 y2. ચાલો હવે ડાયરેક્ટલી આપણે સૂત્રનો ઉપયોગ કરશું, સૂત્ર લખશું નહીં, બરોબર છે. એકમાં લખી નાખ્યું છે, એટલે 3 માર્કમાં છે ને અંતરસૂત્ર 6 લખવાના છે, એટલે તમે ચાલે કદાચ ન લખો ને તો એમાં પેપર ચેકર માર્ક ના કાપે. ચાલો x2 કેટલા છે 9 માઇનસ x1 6 એનો વર્ગ પ્લસ 4 માઇનસ 7 નો વર્ગ. ચાલો કેટલા થશે, 9 માઇનસ 6 એટલે 3, 3 નો વર્ગ થશે 9 પ્લસ 4 માઇનસ 7 માઇનસ 3, માઇનસ 3 નો વર્ગ થશે 9, એટલે તમારો જવાબ આવશે ફરીથી 18. ઓકે, ચાલો BC નો વર્ગ બરાબર 18. તેથી BC બરાબર ફરીથી તમારે શું આન્સર આવશે, 3 વર્ગમૂળમાં 2 એકમ. ચાલો તમને BC મળી ગયા 3 વર્ગમૂળમાં 2. હવે એવી જ રીતના ફરીથી શું કરશું, આપણે CD ગોતશું ને. ચાલો C of 9 4 ને D of 6 1 માટે. ફરીથી આપણે કેવું પડશે ને, શું આવશે, આ x1 y1
આ આવશે તમારું x2 y2. ચાલો હવે તેથી cd નો વર્ગ બરાબર ચલો x2 માઇનસ x1 એનો વર્ગ પ્લસ y2 માઇનસ y1 નો વર્ગ. 6 માઇનસ 9 એટલે -3 -3 નો વર્ગ 9. 1 માઇનસ 4 એટલે -3 -3 નો વર્ગ 9 એટલે ફરીથી આવશે 18. બરોબર છે. cd નો વર્ગ બરાબર તેથી cd કેટલા થશે 18 એટલે 3 વર્ગમૂળમાં 2 એકમ. ઓકે ચાલો આ તમને cd મળી ગયો. હવે આવશે AD AB BC CD હવે આવશે AD. ચાલો A ઓફ 3 4 ને D ઓફ 6 1 માટે તેથી AD નો વર્ગ બરાબર x1 y1 x2 y2 લખવાના ભૂલવાના નહીં. ચલો આને કહેવાશે x1 y1 આ થશે તમારા x2 y2. બરાબર છે. ચાલો તેથી AD નો વર્ગ બરાબર શું થશે સૂત્ર x2 માઇનસ x1 મીન્સ કે 6 માઇનસ 3 નો વર્ગ પ્લસ 1 માઇનસ 4 નો વર્ગ. બરાબર. ચાલો 6 માઇનસ 3 એટલે 3 નો વર્ગ થશે 9. તેથી AD નો વર્ગ બરાબર 9 પ્લસ અહીં -3 નો વર્ગ 9 જ થશે. જવાબ આવશે 18. તેથી AD બરાબર 3 વર્ગમૂળમાં 2 એકમ. ચાલો 4 4 બાજુઓ છે તે તો તમારી સરખી આવી. ઓકે એટલે ભાઈ ત્રિકોણ શું ચોરસ જ છે એવું જરૂરી નથી. હા હજી વિકર્ણની લંબાઈ ગોતવાની. ચાલો હવે એના માટે લખશું આપણે AC A ઓફ 3 4 અને C ઓફ 9 4 માટે શું થશે તેથી પહેલા તો આપણે x1 y1 અને x2 y2 લખી નાખો. ચલો શું થશે x2 માઇનસ x1 તેથી AC નો વર્ગ બરાબર 9 માઇનસ 3 નો વર્ગ પ્લસ 4 માઇનસ 4 નો વર્ગ. 9 માઇનસ 3 એટલે 6 6 નો વર્ગ થશે 36. બરોબર છે. તેથી AC નો વર્ગ બરાબર 36 પ્લસ 0 એટલે જવાબ આવશે 36. તેથી AC બરાબર 6 એકમ. 6 નો વર્ગ 36 થાય ને. હવે પ્લસ ઓર માઇનસ 6 આવે પણ માઇનસ શું કામ નો લખ્યા અંતર છે. અંતર કોઈ દિવસ માઇનસમાં હોય નહીં. બરાબર છે. એટલે આપણે અહીંયા પ્લસ 6 એકમ જ લખ્યા છે. પછી આવશે લાસ્ટ વન ઇઝ BD. બરાબર છે. B ઓફ 6 7 ને D ઓફ 6 1 માટે ચાલો ફરીથી x1 y1 x2 y2 આ બધામાં લખાય. હા ભૂલી ન જતા ક્યારેક ભૂલ થઈ જાય. ઓકે અમારે આટલી બધી પ્રેક્ટિસ હોય છે છતાં પણ હું લખું છું શું કામ ને ભૂલાય નહીં. ચલો તેથી BD નો વર્ગ બરાબર 6 માઇનસ 6 નો વર્ગ પ્લસ 1 માઇનસ 7 નો વર્ગ એટલે BD નો વર્ગ બરાબર 6 માઇનસ 6 એટલે 0 1 માઇનસ 7 એટલે -6 -6 નો વર્ગ ફરીથી 36 જ થશે અને 36 નું વર્ગમૂળ કાઢવું હોય એટલે શું નીકળશે 6 જ નીકળશે ને એટલે કે 6 એકમ. ઓકે ચાલો આનો મતલબ કે બંને વિકર્ણની લંબાઈ પણ સરખી આવી. આનો મતલબ કે ભાઈ ચોરસ છે. એનો મતલબ કે ચંપા સાચી છે. તો બધું લખવાનું હવે કે અહીં ચાલો AB બરાબર BC બરાબર CD બરાબર AD બરાબર 3 વર્ગમૂળ 2 એકમ અને AC બરાબર BD બરાબર 6 એકમ છે. તેથી ABCD એ ચોરસના બિંદુઓ છે. તેથી ચંપા સાચી છે. બરોબર છે કારણ કે ચંપાએ જ કીધું હતું કે ભાઈ ચોરસના બિંદુઓ છે એવું. ઓકે ચાલો તો આવું બધું લખવું કે જેથી ને ક્યાંય પ્રોબ્લેમ ના થાય માર્ક્સ કટ થવામાં.
ઓકે, ચલો એક વખત પ્રોપરલી સમ કમ્પ્લીટ કરો, તેના પછી આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધશું. ચલો નેક્સ્ટ સમ છે તમારો 42મો. જો તમને લાગશે ક્વેશ્ચન રીડ કરશો ને તમને લાગશે હાર્ડ, પણ બહુ ઈઝી સમ છે. શું કહે છે કે ભાઈ પી ઓફ 9a - 2 અને -b, એટલે એક બિંદુ P છે કે જેના યામ તમને આપેલા છે, આ પેલો x બીજો y, 9a - 2 અને -b એ રેખાખંડ AB નું, ઓકે, a ઓફ 3a 1 3a + 1 અને -3 અને b ઓફ 8a અને 5 ને જોડતા રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં વિભાજન કરે તો a અને b શોધવાના છે. એટલે આપણે 3:1 ગુણોત્તરમાં કીધું છે, એટલે આપણે ધારો કે લઈ લઈએ કે a તરફથી તે 3:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે, તો m1 3 થશે, m2 1 થશે. આ જે p ના યામ છે તેને તમારે શું કહેવાના થશે? xy. બરોબર છે. ચાલો આ p ના યામ છે તે તમારે શું થશે? xy થશે. વિભાજન બિંદુના યામ થશે. a તરફથી કીધું છે એટલે એને કહેવાના x1 y1 અને b ને કહેવાના x2 y2 અને m1 થશે 3 અને m2 થશે 1. બરોબર છે. તો આ બધી તમારી ઇન્ફોર્મેશન પહેલા તો લખી નાખવાની, જેમાં આપણને આમાં ઇન્ડિકેશન આપેલું છે. ઓકે, હવે એક સ્ટેટમેન્ટ લખવાનું. શું? ધારો કે P એ રેખાખંડ AB નું a તરફથી 3:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તેથી ચાલો x બરાબર, જો વિભાજન સૂત્ર શું થશે? x બરાબર આ વિભાજન કરે ને આ બિંદુ, એટલે એના x બરાબર m1 x2 પ્લસ m2 x1 ના છેદમાં m1 પ્લસ m2. બરોબર છે. આપણે બે સેપરેટલી ફાઇન્ડ આઉટ કરશું. ઘણા બધા શું કરે, xy બ્રેકેટમાં કરીને બરાબર કરીને આ બંને સૂત્ર લખી નાખે, mp થાય, વોટેવર, ગમે તે રીતના તમે કરી શકો. ઓકે, ચલો x બરાબર આપણે સેપરેટલી કરીએ. x ની કિંમત શું છે? 9a - 2. જો આ બધું તમારે કમ્પલસરી લખવાનું, નહીતર ગમે તેવા હોશિયાર હશો ક્યારેક ક્યાંક એવું થાય, ભૂલાઈ જાય. બરોબર છે. કોને શું કેવું, x1 ના બદલે x2 લખાઈ જાય, y1 ના બદલે y2 કે y2 ના બદલે y1, ગમે તે લખાઈ શકે. ઓકે, ચલો x થશે 9a - 2 બરાબર m1 કેટલા થશે? 3, x2 8a પ્લસ m2 1, x1 3a + 1. ઓકે, આખાઈના છેદમાં m1 + m2 એટલે 3 + 1. ચલો અહીંયાથી તમને a મળી જશે, કારણ કે આખા સૂત્રમાં બધે a જ છે. ઓકે, 3 + 1 એટલે 4 થઈ જશે. સાદુરૂપ આપો. ચાલો અહીંયા 9a - 2 એમણમ. ચાલો 8 3 24 એટલે થશે 24a પ્લસ 1 નો આ બંને સાથે ગુણાકાર કરો એટલે ઈ જ આવે ને, 3a + 1 આખાઈના છેદમાં 4. હવે આ 4 ને સામેની સાઈડ કરો ગુણાકાર. ચાલો, તેથી શું થશે? 9 4 36 માઇનસ 36a માઇનસ 4 2 8 બરાબર. ચલો અહીંયા 24a પ્લસ 3a 24 25 26 ને 27 એટલે આવશે 27a પ્લસ 1. હવે શું કરવાનું? a ને એક સાઈડ રાખો, અચળ પદને બીજી સાઈડ રાખો. ચાલો 27 આ સાઈડ આવશે, -8 આ સાઈડ આવશે. તેથી 36a માઇનસ 27a બરાબર 1 પ્લસ 8. ચાલો 36 માઇનસ 27 કેટલા થશે? 9. એટલે 9a બરાબર 8 પ્લસ 1 એટલે 9. 9 છેદમાં વહી જશે. a બરાબર 9 ના છેદમાં 9 એટલે 9 1 9. તેથી a ની કિંમત તમને મળશે 1. બરોબર. હવે શું કરવાનું છે તમારે? y નું સૂત્ર મૂકવાનું, એના ઉપરથી તમને b મળી જશે. શું થશે સૂત્ર y નું? y બરાબર m1 y2 પ્લસ m2 y1 એના છેદમાં m1 પ્લસ m2. તેથી y કેટલા છે? -b બરાબર m1 કેટલા છે? 3, y2 5, m2 1 અને y1 -3 છેદમાં m1 પ્લસ m2 એટલે 3 પ્લસ 1. જોયું, અહીંયા ડાયરેક્ટલી b તમને મળી જશે. હવે ચલો સાદુરૂપ આપો. શું થશે? -b બરાબર 5 3 15 -3 1 3.
4 તેથી -b બરાબર 15 - 3 એટલે 12 છેદમાં 4 એટલે 4 3 12 આ માઇનસ છે તે નંબરને આપી દો 3 ને બરાબર છે તેથી b બરાબર તમારો આન્સર આવશે -3 ઓકે ચાલો ઈઝી સમ છે હા એક વખત પ્રોપરલી કમ્પ્લીટ કરો તેના પછી આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધશું ચલો તેના પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે 43 નો દાખલો સાબિત કરવાનો છે બરોબર 10મા નંબરના ચેપ્ટરનો દાખલો છે શું કહે છે કે ભાઈ આકૃતિમાં PA અને PB એ O કેન્દ્રવાળા વર્તુળના સ્પર્શકો છે O કેન્દ્રવાળું વર્તુળ છે બહારના ભાગમાં બિંદુ P છે ત્યાંથી BA અને PB બંને સ્પર્શકો આપેલા છે તો સાબિત કરવાનું છે કે APB પ્લસ AOB બરાબર 180 જો દેખાવમાં તમને હાર્ડ લાગશે પણ બહુ ઈઝી છે શું કરવાનું છે પહેલા તો તમારે કે જે કંઈ પણ ઇન્ફોર્મેશન છે ને તે લખી નાખો શું ઇન્ફોર્મેશન છે આપની પાસે કે અહીં PA અને PB સ્પર્શકો છે બરોબર છે PA અને PB બંને શું છે સ્પર્શકો છે સ્પર્શક હંમેશા ત્રિજ્યા સાથે શું બનાવશે 90 અંશનો ખૂણો બનાવશે મીન્સ કે ઈ એને કેવા હશે લંબ હશે એટલે આપણે હજી લખવાનું થશે અને OA અને OB એ વર્તુળની ત્રિજ્યા છે તેથી પ્રમેય 10.1 મુજબ પ્રમેય 10.1 શું કહે છે કે વર્તુળના સ્પર્શક છે તે વર્તુળની ત્રિજ્યા સાથે 90 અંશના ખૂણા બનાવે એનો મતલબ કે તેને લંબ હોય એનો મતલબ કે આ બંને કેવા છે લંબ છે એટલે આવું લખી શકીએ કે OA લંબ PA અને OB લંબ શું થશે PB આપણે એવું લખી શકીએ તેથી ખૂણો PAO અથવા તો OAP બરાબર ખૂણો OBP બરાબર 90 અંશ કારણ કે એ બંને 90 અંશના થશે હવે જોજો ખાસ આ ચતુષ્કોણ જુઓ તમે તમારી પાસે ચતુષ્કોણ છે ચતુષ્કોણ OAPB અથવા તો તમે APBO વોટએવર કોઈ ભી નેમ તમે લખી શકો બરાબર છે હવે ચતુષ્કોણ OAPB માટે બરાબર છે હવે તમારે એવું લખવાનું છે ખાસ ધ્યાન રાખજો કે ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો કેટલો હોય 360 એટલે આવું લખી શકીએ ને કે તેથી ખૂણો પેલા કયો લેશો આ ખૂણો લેશો PAO અથવા OAP લખેલું છે ને આપણે એ લખીએ OAP પ્લસ ખૂણો બીજો કયો લેશો આવડો આ OBP પ્લસ ખૂણો ત્રીજો ખૂણો આવડો આ APB મીન્સ કે આવડો આ ખૂણો APB પ્લસ ખૂણો AOB બરાબર છે આ ચારે ચાર ખૂણા આવી ગયા એનો સરવાળો થશે 360 બરોબર હવે ચલો આને સમીકરણ નંબર 1 તમારે કેવું હોય તો કહી શકો બરોબર પરિણામ 1 તેથી આ ચાલો OAP કેટલા છે 90 અંશ છે ને પ્લસ OBB કેટલા થશે 90 અંશ થશે ને પ્લસ ખૂણો APB પ્લસ ખૂણો AOB બરાબર 360 અંશ રીઝન શું લખવાનું પરિણામ 1 પરથી અથવા તો સમીકરણ 1 પરથી તમે વોટએવર કોઈ બી લખી શકો છો બરોબર છે હવે 90 + 90 180 હવે તો તમને ખબર પડી ગઈ હશે ડાયરેક્ટ સાબિત થઈ ગયું બરાબર છે ચાલો બરાબર 360 થશે અહીંયા હવે આ 180 બરાબરની બીજી બાજુ એટલે માઈનસ થાય તમારા તેથી ખૂણો APB પ્લસ ખૂણો AOB બરાબર 360 માઇનસ 180 તેથી ખૂણો APB પ્લસ ખૂણો AOB બરાબર 180 અંશ જે સાબિત થઈ છે જે આપણે સાબિત કરવાનું છે બહુ ઈઝી સમ છે બરોબર છે આવા સમ ઓપ્શનમાં ના કઢાય જો તમારે આવા કંઈક પૂછાઈ જાય તો તમારે લખી નાખવાના 3 માર્ક માટે ઓકે ચાલો પ્રોપરલી કમ્પ્લીટ કરો તેના પછી આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધશું
ચલો તેના પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો 44મો દાખલો આ જ ચેપ્ટરનો છે. શું કહે છે કે બે સમકેન્દ્રી વર્તુળ છે. જો સમકેન્દ્રી વર્તુળ એટલે કે પર્ટિક્યુલર એનું કેન્દ્ર એક જ હોય એવા બે વર્તુળ છે. મોટા વર્તુળની જે જીવા છે ને તે નાના વર્તુળને સ્પર્શે છે, એટલે મોટા વર્તુળની જીવા એ બી નાના વર્તુળ માટે શું થશે? સ્પર્શક. હવે નાના વર્તુળની ત્રિજ્યા 21 સેન્ટીમીટર છે, મોટા વર્તુળની ત્રિજ્યા 29 સેન્ટીમીટર આપેલી છે, એટલે અહીંયા હજી જીવા છે ને તે ત્રિજ્યા સાથે શું બનાવશે? 90 અંશનો ખૂણો બનાવશે. બરોબર છે? આ સાઈડે બનાવે ને આ સાઈડે બનાવે, વોટએવર. બરોબર. તો આ જીવાની લંબાઈ ગોતવાની છે, એટલે આપણે શું કરવાનું? સિમ્પલ પાયથાગોરસ જ અપ્લાય કરવાનું થશે. અને 90 અંશનો ખૂણો છે એટલે ઓ એ કર્ણ થઈ જશે. ઓપી તમારી પાસે છે તો એપી ગોતી લ્યો અને એપી ને ડબલ કરી નાખશો એટલે તમને જીવાની લંબાઈ મળી જશે. બરોબર. પણ આપણે પહેલા અહીંયા લખીએ કે અહીં ઇન્ફોર્મેશન લખવી જરૂરી છે. 3 માર્કમાં દાખલો પૂછ્યો છે. બરોબર છે? ઓપી એ નાના વર્તુળની ત્રિજ્યા છે જે મોટા વર્તુળની જીવા AB નો સ્પર્શક છે. ઓકે, ચલો હવે શું થશે? અહીં OP બરાબર 21 સેન્ટીમીટર છે અને OA બરાબર 29 સેન્ટીમીટર છે. હવે શું કરવાનું થશે? પાયથાગોરસ પ્રમેય મુજબ શું થશે? OA નો વર્ગ કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુઓના વર્ગનો સરવાળો. તેથી OA કેટલા છે? 29 એનો વર્ગ બરાબર OP કેટલા છે? 21 એનો વર્ગ થશે પ્લસ AP નો વર્ગ. ચાલો 29 નો વર્ગ કરવો પડશે ને. 29 ગુણાકારમાં 29. ઓકે, 0 2 9 18 1 2 2 4 ને 1 5 9 9 81 અહીંયા વધી 8 9 2 18 18 ને 10 28 માંથી 2 માઇનસ કરી નાખો એટલે 26. સરવાળો કરો. ચાલો 1 6 12 ને 2 14 ને 1 5 ને 1 6 ને 2 8 એટલે 841 થશે. બરાબર છે? તેથી આનો જવાબ આવશે 841. બરાબર. ચાલો 21 નો વર્ગ બી તમારે કરવાનો થશે. 441 થાય છતાં પણ એક વખત તમને દેખાડી દો ગુણાકાર કરીને. બે આંકડા એટલે 0 2 1 2 2 2 4 1 1 1 2 1 2 થઈ ગયું 441. એટલે અહીંયા આવશે 441 પ્લસ એપી નો વર્ગ. ચાલો 441 આ સાઈડ આવશે એટલે માઇનસ 841 માઇનસ 441 બરાબર એપી નો વર્ગ. તેથી એપી નો વર્ગ બરાબર કેટલા થશે? 400 થશે ને. બરોબર. હવે આની કઈ અહીંયા રિક્વાયરમેન્ટ નથી. ચાલો હવે શું કરવાનું થશે તમારે? એપી કેટલા થશે? વર્ગમૂળ કાઢો. 20 આવશે ને, મીન્સ કે 20 સેન્ટીમીટર. પણ માઇનસ કન્સિડર નથી કરવાનું કારણ કે અંતર છે, અંતર કોઈ દિવસ માઇનસમાં ના હોય. હવે શું કરવાનું છે? આપણે એબી જોઈ છીએ ને. હવે એબી બરાબર જીવાની લંબાઈ એબી બરાબર 2 ગુણાકારમાં એપી થશે એટલે કે 2 ગુણાકારમાં 20 એટલે કેટલા થશે? 40 સેન્ટીમીટર એબી બરાબર. ઓકે, ચાલો લાસ્ટમાં એક સ્ટેટમેન્ટ લખવાનું. શું પૂછ્યું છે તમને આમાં? કે જીવાની લંબાઈ શોધો. ઓકે, તેથી લખવાનું આમ જીવાની લંબાઈ 40 સેન્ટીમીટર થશે અથવા તો છે, વોટએવર જે બી લખો. ઓકે, ચલો એક વખત પ્રોપરલી કમ્પ્લીટ કરો, તેના પછી આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધશું. ચલો તેના પછી છે નેક્સ્ટ 45મો દાખલો. શું કહે છે કે નીચેનું વિતરણ ભારતની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રાજ્યવાર શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તરનું વિતરણ આપેલું છે. બરોબર. આનો મતલબ કે પ્રતિ શિક્ષક વિદ્યાર્થીઓની સંખ્યા. ચાલો પ્રતિ શિક્ષક 15 થી 20 વિદ્યાર્થી હોય એવા રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશ કેટલા છે? 3. હવે પ્રતિ શિક્ષક 20 થી 25 વિદ્યાર્થી હોય એવા રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશ કેટલા છે? 8. બરોબર છે. આવી રીતના ટોટલ છે. તો શું પૂછ્યું છે? આ માહિતીનો બહુલક શોધવાનો કીધો છે તમને. બહુલક માટે
સૌથી પહેલા તો બહુલકીય વર્ગ નક્કી કરવો પડે. કેવી રીતના થશે? સૌથી મોટી આવૃત્તિ એટલે શું છે? 10 જ છે ને, એટલે આ તમારો શું થઈ જશે? બહુલકીય વર્ગ થઈ જશે. બરોબર છે? એક વખત કન્ફર્મ કરી લો. 1 2 3 4 1 2 3 4 હાલો ડન. હવે શું કરવાનું છે? આ તમારું શું થશે? F1 F0 અહીંયા F2 અને આ થશે L. એટલે ઇન્ફોર્મેશન પહેલા તો આપણે લખી નાખવાની. અહીં L બરાબર 30, F0 9, F1 10, F2 3 અને હજી H આવશે ને, કેટલા થશે? 5. બરોબર. ચાલો હવે તમારે બહુલક ગોતવો છે ને, એટલે ડાયરેક્ટલી સૂત્ર Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણાકારમાં H. ચાલો L કેટલા છે? 30 પ્લસ F1 કેટલા છે? 10 માઇનસ F0 9 છેદમાં 2 કૌંસમાં 10 માઇનસ 9 માઇનસ F2 કેટલા છે? 3 અને H છે 5. બરોબર. હવે સાદુરૂપ આપવાનું છે. ચાલો 30 પ્લસ 10 માઇનસ 1 એટલે સોરી 10 માઇનસ 9 એટલે 1 છેદમાં 2 10 20 માઇનસ 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 પ્લસ 9 ને 3 12 એટલે અહીં મોટાની સાઈન એટલે -12 ગુણાકારમાં 5 એટલે 5 એકા 5 આવી જશે. એટલે કે 30 પ્લસ 5 ના છેદમાં 20 માઇનસ 12 કેટલા થશે? 8. બરોબર છે. હવે શું કરવાનું થશે? 5 નો 8 હારે ભાગાકાર એટલે 8 12 આવશે, 5 અંદર જશે. આ ખાસ ધ્યાન રાખજો, કોઈક અહીંયા 5 કરે ને અહીંયા 8 કરે. ચાલો 0 પોઈન્ટ એટલે અહીંયા 0. 8 5 40, 8 6 48, 2 પોઈન્ટ એટલે 0, 8 2 16, ફરીથી 4 આવશે ને, પોઈન્ટ એટલે 0, 8 5 40. ચલો કેટલા આવશે આન્સરમાં? 0.625 એટલે 30 પ્લસ 0.625. બરોબર છે. એટલે ફાઇનલી તમારો આન્સર શું આવશે? Z બરાબર 30.625. બરોબર છે. શું પૂછ્યું છે તમને? એમ જ પૂછ્યું છે ને કે બહુલક કેટલો છે. હા ચલો શું આવશે? 30.625. ખાસ ધ્યાન રાખજો. ઓકે, બહુ ઇઝી સમ છે, એટલું બધું કઈ હાર્ડ જેવું છે નહીં. ચાલો પ્રોપરલી કમ્પ્લીટ કરો. તેના પછી આપણે તમારો લાસ્ટ સમ, ઓકે, તમારા આ વિભાગ સી નો લાસ્ટ સમ, તેના તરફ આપણે આગળ વધશું. ચલો તેના પછી છે નેક્સ્ટ સમ તમારો 46મો સમ. સરખી રીતે ચીપેલા 52 પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે, તો પસંદ કરેલ પત્તા અંગે નીચેની સંભાવનાઓ શોધવાની છે. ચલો હવે તો કુલ શક્ય પરિણામ કેટલા આવશે? પહેલા તો અહીં 52 આવશે ને, એટલે પહેલા તો એ લખી નાખો. અહીં કુલ શક્ય પરિણામો બરાબર કેટલા થશે? 52. હવે ચાલો, હવે એમાં પહેલો ક્વેશ્ચન શું પૂછ્યો છે? પ્રોબેબિલિટી ઓફ, મીન્સ કે સંભાવના. કોની સંભાવના પૂછી છે? પત્તું રાજા હોય અથવા રાણી હોય. પ્રોબેબિલિટી ઓફ રાજા અથવા રાણી. ઓકે, ચાલો તો પહેલા તો સૂત્ર લખી નાખો. શું આવશે? સાનુકૂળ પરિણામોની સંખ્યા, એટલે કે સાનુકૂળ પરિણામો છેદમાં કુલ શક્ય પરિણામોની સંખ્યા, મીન્સ કે કુલ શક્ય પરિણામો. ચાલો હવે રાજા અથવા રાણી, રાજા 4 હોય, રાણી બી 4 હોય, એટલે ટોટલ કેટલા સાનુકૂળ પરિણામ આવશે? 8. એનો મતલબ 8/52. ચાલો કટ કરો. 4 2 8 થશે અને 13 4 52 થશે ને, એટલે ફાઇનલી તમારો આન્સર આવશે 2/13. ઓકે, ચાલો આ સમ બહુ ઈઝી છે. હવે બીજો ક્વેશ્ચન, પ્રોબેબિલિટી ઓફ, મીન્સ કે સંભાવના. કોની પૂછી છે? પત્તું લાલ રંગનો એકો હોય. બરાબર છે? લાલ રંગનો એકો. બરોબર. ચાલો શું થશે? સાનુકૂળ પરિણામો
છેદમાં કુલ શક્ય પરિણામો. હવે ચાલો પેલા તો એકા 4 હોય, એમાંથી 2 બ્લેક હોય અને 2 રેડ હોય, એટલે લાલ પૂછ્યો છે એટલે 2 આવશે ને સાનુકૂળ પરિણામ. 2/52 એટલે ડાયરેક્ટલી ખબર પડી જશે અહીંયાથી 26 2 52 થાય, એટલે તમારો આન્સર આવશે 1/26. બરોબર છે. ચાલો તેના પછી નેક્સ્ટ ક્વેશ્ચન શું છે કે પત્તું મુખ મુદ્રા વાળું પત્તું ન હોય. મુખ મુદ્રા વાળું ન હોય. હા, ખાસ જો ક્યારેક ક્વેશ્ચન રીડ કરવામાં ધ્યાન રાખવું ઉતાવળમાં મુખ મુદ્રા જોઈને ડાયરેક્ટલી લખી નાખે, પણ એવું ના થાય. ન હોય એવું લખેલું છે, એટલે મુખ મુદ્રા વાળું પત્તું ન હોય. ચાલો શું થશે સૂત્ર? સાનુકૂળ પરિણામો છેદમાં કુલ શક્ય પરિણામો. પેલા તો મુખ મુદ્રા વાળા કેટલા હોય? ચાલો એ કહી દો. 12 હોય ને. મુખ મુદ્રા વાળા પત્તા કેટલા હોય? 12. ગલ્લો રાજા ને રાણી 4 ને 4 8 ને 4 12. તો 52 માંથી 12 માઇનસ કરી નાખો. 52 - 12 કેટલા થશે? 40 થશે ને. બરાબર છે. એટલે એ તમારે સાનુકૂળ પરિણામ આવશે 40/52. 10 4 40 થાય અને 13 4 52 થશે, એટલે એમાં 4 4 કટ થશે, એટલે આન્સર આવશે 10/13. બરાબર છે. આ મુખ મુદ્રા વાળું પત્તું ન હોય તેની સંભાવના છે 10/13. ઓકે, ચાલો આની કઈ રિક્વાયરમેન્ટ નથી, સો ઇરેઝ કરી નાખીએ. અહીંયા તમારો સેક્શન સી છે તે કમ્પ્લીટ થાય છે. એક વખત આખો સેક્શન કમ્પ્લીટ કરો પ્રોપરલી. હા, ગમે ત્યારે તમે સમ કરવા બેસો, એ ખાસ તમને કહું છું કે જ્યાં સુધી તમે તમારો સમ જાતે કમ્પ્લીટ ના કરો ને, જોયા વગર, હા, જોઈને તો બધા લખી નાખે, જોયા વગર જ્યાં સુધી આખો સમ કમ્પ્લીટ ના થાય ને ત્યાં સુધી તમારે કન્ટિન્યુઅસલી પ્રેક્ટિસ કરતી રહેવાની છે. બરોબર છે. તો જ તમને પ્રોપરલી તમારું ટાઈમે મેથ્સનું પેપર પૂરું થશે. ઓકે, ચાલો પ્રોપરલી આખો વિભાગ કમ્પ્લીટ કરો. તેના પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું વિભાગ ડી સાથે. ઓકે, અને હા, વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો. થેન્ક યુ વેરી મચ.